જય મુરલીધર, જય દ્વારકેધીશ, રામ રામ, સીતારામ, બધા દાયરાને શું કે યુટ્યુબ ફેમિલી બધા ભાઈઓ મજામાં. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા વાડીએ ને વાડીએ આવી ને હવે આપણે પેલું તો કામ પક્ષીઓનો નાસ્તો. ચાલો પક્ષીઓને નાસ્તો આપી દઈએ, તો જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણે અપાઈ ગયો છે પક્ષીઓને નાસ્તો. નાસ્તો આપી અને હવે આપણે કંઈક નવીન કામ જોઈએ શું છે તે આગળ જોવા મળશે તમને. તો મિત્રો, કાલની જેમ આજે પણ વાતાવરણ સાવ ગમગીન છે. જોકે સવારમાં સણફણીઓ એક રેડો માર્યો છે કે પારવી મોટરું પણ ખેડૂત ભાઈઓએ ચાલુ કરી છે ને એવું દેખાય છે કે આજથી કંઈક પરિવર્તન થોડુંક થાય એવું લાગે છે. જુઓ તમને બતાવીએ, કટાટોપ વાદળા થઈ ગયા છે ને ગરમીનો પ્રકોપ પણ સારો છે. થોડો આવી જાય તો ખેડૂત ભાઈઓને પરેશાની ન રહીએ. તો શું થાય છે એ તો ભગવાનના હાથમાં છે. ચાલો જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, આપણે 2 દિવસ પહેલાં કંટ્રોલામાં આટો માર્યો હતો. બહુ કાંઈ રધી તો નથી દેખાતી, પણ આવ્યા છે તો જો કે આપણે આટો મારીએ. 1-2 દેખાય છે મોટા ગઢથી. તો ચાલો જોઈએ શું થાય છે, કેટલાક મળે છે. શરૂઆત કરીએ તો મસ્ત મજાનું છે. ચાલો જોઈએ હવે કેટલાક મળે છે. ચાલો મિત્રો, આપણે 2 દિવસ અગાઉ જેમ થયું એવું જ આજે થયું કે હવે કંટ્રોલાનો સમય જો કે પૂરો થઈ ગયો છે. થોડાક મળ્યા છે અને જુઓ મિત્રો, કોક સાટા ખરે છે. જોકે આજે થોડીક આશા બંધાણી છે કે વરસાદ આવી જશે એવું તો દેખાય છે. ચાલો જોડાયેલા રહેજો. તો ચાલો ભાઈઓ, આપણે બહેણીમાં નોખું થોડુંક શાકભાજીનું બિયારણ બધે પડ્યું હતું, તો બધું વ્યવસ્થિત કરી અને આજે તો ખોલ્યો છે શાકભાજીનો બિયારણનો ખજાનો. શું છે ચાલો તમને બતાવીએ. અને થોડુંક વરસાદ થઈ જાય તો આપણે આનું વાવેતર કરીએ પાછું. જોકે આ તો છે પોપૈયાના બી રાખમાં રોરેલા છે. મોટા માણસો એમ કહે છે કે રાખમાં રોરેલું હોય તો એ બગડતા નથી. તો આપણે પોપૈયા તો વાવ્યા છે, પણ આપણે પાછી ટ્રાય કરશું આની પણ. અને મિત્રો, આ છે ચીભડીનું બી. તો કે સીપડીનું તો હવે મોડું થઈ ગયું, તો એ વાવી દઈએ તો શિયાળામાં થાય ખાવા માટે. અને આમાં છે મિત્રો ભીંડા અને ગુવાર. જોકે સાટા થાય એટલે ભીંડા અને ગુવાર તો આજે જ આપણે વાવવાની ગણતરી હતી. તો થોડાક સાટા થઈ જાય તો 2 દિવસ રાહ જોઈ, વરસાદ આવી જાય તો. અને આમાં છે મસ્ત મજાનું તુરિયા અને ગલકાનું બી. તે પણ આપણે થોડુંક વાવેતર કરશું. અને સાથે છે ધનિયા, ધાણા. જો કે આપણે ધાણા નાખ્યા હોય થોડાકવામાં તો આપણે ઘરની ધાણાભાજી થઈ જાય. તો મિત્રો, આ છે આપણો શાકભાજીના બિયારણનો ખજાનો. થોડાક વરસાદની રાહ જોઈએ 1-2 દિવસ, પછી થોડું બધું વાવેતર કરશું. તો ભાઈઓ, આપણે જો વ્યવસ્થિત શાકભાજીનું બિયારણમાં કમ્પ્લીટ કરી, બધું વ્યવસ્થિત રાખી, ને જો કે આપણે આ બરણીમાં જ પેક કરીને રાખીએ છીએ. એટલે આપણે જ્યારે વાવેતર કરવું હોય તો ક્યાંય ગોતવું ન પડે ને એક જગ્યાએ વ્યવસ્થિત રાખી દઈએ. જો બરણીમાં પેક કરી કાયદેસરની પડીકીઓ વારીને રાખી દીધું છે, એટલે બગડે પણ નહીં. તો ચાલો હવે આને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ. ભાઈઓ, આપણે આપ જબલામાં કાયદેસર પડીકું વારી ધાણાભાજીનું આખા ધાણા તેને ઘરે આપણે થોડીક જગ્યા છે તો ત્યાં વાવી દે હું, એટલે ઘરે આપણે ધાણાભાજી ઘરે પૂરતી હાલ્યા કરે. ઘરે વ્યવસ્થિત જગ્યાએ વાવી દે હું.
ચાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 11 ને જો કે બીજું કાંઈ કામ તો આજે આપણે વાડીનું નહોતું. જો કે દવા છાંટવાની છે. 2 દિવસ પહેલાં ગયા હતા આપણે, તો ત્યાં આપણે જે દવા જોતી હતી જે ઠેકાણેથી લઈ ત્યાં નહોતી. આજે કદાચ આવી જાય તો દવા લઈ આવી અને પછી કરીએ દવાનો છંટકાવ કરી. વરસાદ મેઘરાજા પધારે તો ભલે, નકર પછી ધીરે ધીરે કરશું મોટર ચાલુ આપણે 2-3 દિવસમાં. તો હાલો આપણે મિત્રો નીકળી છીએ ગામ તરફ. હાલો મિત્ર, આપણે પહોંચવા આવ્યા આપણે ગાડી મૂકી ત્યાં. ને આજે વરસાદી રેડા ચાલુ થઈ ગયા છે. જોકે સમધારણ આવે છે અત્યારે તો થોડીક વધી જાય એવી આશા બંધાણી છે કે આવી જાય એવું. ચાલો તો હવે આપણે નીકળીએ ગામ તરફ. તો આપણે વાડિયાથી ધાણા લઈ આવ્યા છીએ. તો જો અહીંયા એટલે આપણી જગ્યા છે, તો આમાં ધાણા છાંટી દઈએ અને પછી પાઈ દઈએ પાણી. મસ્ત મજાનું કરપૂરતું ધાણા ભાજી થયા કરે. ચાલો આપણે ધાણા છાંટી દઈએ. આ ગામડું કહેવાય ને આ ગામડાનું દેશી ઓર્ગોનિક શાકભાજી. આ રીતે છાંટી દઈએ, રોરી નાખી અને પાણી પાઈ દઈએ એટલે આપણે ઘર પૂરતી ધાણા ભાજી થયા કરે. મિત્રો, વાગી ગયા છે અત્યારે બપોરના 12:15 ને આપણે આવી ગયા ઘરે ને ઘરે આવી ગયા હતા. જો ગામડામાં તો શું હોય ભાઈઓ, દેશી ગામડાનું ભોજન. બાજરીના રોટલા, લાલ ચટકેદાર તુરિયાનું શાક, ખાટી મીઠી છાશ, લીંબુનું અથાણું, મસ્ત મજાના તીખા તનમનિયા મરચાં. તો આવું દેશી ગામડાનું સાદા બપોરા હોય. બપોરા કહીએ પણ આજ તો આપણે કાલે પાયસમ રહ્યા હતા ને, તો આજ પાયસમના પૈણા કહેવાય. ઘરે આવા પૈણા હોય. જો આપણે ઘરની પાયસમ ખાલી રહ્યા હોય ને, કોઈ વર્ષ દિવસમાં કોઈ જીવજંતુ વાળીએ ને આપણાથી કોઈ મરી ગયું હોય ને આ તે થયું હોય, તો એનું આજે આપણે છૂટી જાય એ માટેને આ ગામડામાં સાદી પાયસમ, ઘરની પાયસમ કહેવાય. તો ચાલો મિત્રો, હવે બધા યુટ્યુબ ફેમિલી બપોરા કરવા આવી જાજો. હવે આપણે આને પાઈ દઈએ પાણી. જોકે આ રીતે ઝાલકું મારીએ એટલે મસ્ત મજાના ધાણા ઉગી જશે. ઓર્ગોનિક ખેતી કહેવાય આને. ત્યારે વાગી ગયા છે બપોરના 12:45 થઈ ગઈ છે. આપણે કમ્પ્લીટ જમી લીધું છે. અને હવે આજે આપણે દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. આજનો દેશી બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને ખેડૂતની ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો બધા યુટ્યુબ ફેમિલી દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.